ઈ જ ને લઈ ગયો ઈ હવે તું ફોન કરીને કર ફોન કર પછી શું કરે કે હાલો કાગડા ભાઈ કે તો દણો દે ને કે નહીં દે ફોન ફોન દડો દઈ જા ને એને કઈ વાંજા તને દે હે જો વાંજા વાંજા જાવા દડો દે હે ઓય કે આપ દડો આપ આયો દડો દડો લે દડો આવ્યો દડો આવ્યો હાય હાલું આવું હું આવું એ ડોન હું આવું ગુલ્ફી લેવા મને લઈ દઈ એક મને લઈ દઈ તો હું આવું ગાઈસ તમને યાદ હે ઓલો ડોન હું હતું ઝુકેગા નહીં સાલા ઈ જે કરતા ચુપકેગા નહીં હરખું કર હરખું ચુપકેગા નહીં સાલા હા એમ અંદરો કાગડો લઈ ગયો અંદરો કાગડો લઈ ગયો અમને બેન જા માં લઈ અવની વાહ હે જો ટાવર ઉપર અવની હાલો બેન અમારે તમારી મદદ જોઈએ છે હાલવાનો તમે બનીને વાથી લઈ આવો તમે ભાઈને દડો એ ધમા લઈ આવ દે જો આ લઈ આવ દે આને કેતા અવની કે લઈ આવજે લઈ આવ જા કા તો ઈ ગોતા ગુલ્ફી લેવા બેઠો આવશે અમે એક ગિફ્ટ પાઉં ભાજી ગુલ્ફી લેવા ગુલ્ફી અત્યારે ક્યાં જાણે એ છોકરી એ ભાઈ તમે અમારી મદદ કરો તો અમે તમારી મદદ કરી તું દડો લઈ આવ દે ગુલ્ફી લઈ આવ દે તો દડો લે ક્યાં તા દડો ક્યાં ગયો બિસારો એ પણ ઓ પાછો હે ને ધમા વાજન કે કાગડા મારો દડો આપો દે હા લગા મારી ધાર્મિક ભાઈ કે એ દીધો જા લઈ આવ દીધો એ દઈ દીધો એ ધાર્મિક દઈ દીધો દઈ દીધો એ લઈ જા હે હાચન ક્યાં દડો ક્યાં દારો હું પડે વાદો માં લઈ ગયો જો લઈ ગયો લઈ ગયો હવે શું કરું હવે હાલ આપણે લેવા દે હાલ જા જા તું ભેગો જા તો જ દે તું જાય તો જ દે આય બોય જા લઈ જા ને કર તારા જેવાય કે હેલા આવી ગયો એ છોકરી અત્યારે ગુલ્ફી ખવાય અત્યારે ગુલ્ફી ખવાય અત્યારે ખવાય અત્યારે ગુલ્ફી ખવાય એ તમા એ તા ગુલ્ફી ખાવી હા ઓલીન ભેગી જા ભેગો જા ઓલીન ભેગો જા અને ભેગો જા તને ગુલ્ફી ખવડાવી જા કે હાલો ની હાલ જા આવે તાર જા તને ભેગો હવે તો ન જાવ તો કઈ નહીં અમારે ન ખાવું લે એને તો ન લઈ જાઓ ફોન કર લેતા તાર પપ્પાને ફોન કર અહીંયા ટાવર ઉપર મોરલો આવી ગયો અત્યારે રોજ સાંજ ને સવાર મોરલો આવે બોલે ક્યારેક જ પણ આવી જાય અત્યારે જો ગામડાનો માહોલ હાલના 7:30 જેવું થયું છે આટલો મસ્ત माहौल है लुक एट दिस गाइस हमारे यहाँ केरी भी बहुत सारी आई हैं लेकिन मैं इस बार बताना ही भूल गई भूल नहीं गई लेकिन क्या बोलते हैं मैंने व्लॉग ही शूट नहीं किया इसलिए मैंने इसको भी नहीं लिया दैट्स इट तो काले सरखो थी व्लॉग उतारीश हाँ कदाच काले ज नहीं मेळ આવે તો પરમ દિવસે તો વ્લોગ સરખોથી બનાવીશ અને આપણા ઘરમાં બહુ બધું ચેન્જીસ આવી ગયું છે તો એ બધું દેખાડીશ અને કેરી તો મેં દેખાડી જ નથી તો કેરી પણ દેખાડીશ કે આપણા આંબામાં બહુ ઝાઝી કેરી આવે છે ને હવે તો કેરી પાકી એટલી ગઈ છે ખાઈ લીધી છે જો ધીસ વન કેરી ઇઝ પાકમાં આવીંગ
ઉપર જો પીળું પીળું થઈ ગયું એટલે વન પેક ઘણી ઘરે છે જે ઉપર હોય ઈ નીચે તો હજી આવે છે ધીરે 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 ધીરે. બાકી મને જો આ બધું તમને ગાયને દેખાય ને અત્યારે કંઈ કેવું નથી, હું પછી દેખાડીશ કાલે સરખુંથી. કેમ કે મેં તમને કીધું ને ઘણો બધો ચેન્જીસ આવી ગયો છે આપણા ઘરમાં. સો દેટ્સ ઇટ. અત્યારે હું પાણી ભરવા બીજું પાણી ભરી દઉં. અને ભાઈ ઘણા લોકો કહેતા હોય કે વ્લોગ ડેઈલી ઉતારાય ને તમારા વ્લોગ કેમ નથી આવતા ને, તો બસ મારે અત્યારે ખાલી એ જ કહેવું છે કે વ્લોગ બનાવવો છે ને એ સહેલી વસ્તુ નથી. ઘણાને એવું થાય કે આ તો બસ વિડીયો ઉતાર્યો, એડિટ કર્યો, મૂકી દીધું. એમાં બોલતા આવડવું જોઈએ, ના આવડે તો ના હાલે, એવું એ હોય એમાં. તો વ્લોગ બનાવવો હેલો નથી. જ્યાં અમુક ગમે ત્યાં ગયા હોય બરાબર, આ લોકો ક્યાંક ફરવા ગયા 1-2 કલાક તો ના જાય, સરખી રીતના ફરવા જાય, એમાંથી આખા દિવસની ખાલી 10 થી 15 મિનિટ કાઢવી વ્લોગ માટે. એમાં દેખાડો આ કરી છે, આ કરી છે, એમાં વ્લોગ માટે અલગ કોન્ટેન્ટ કાઢવા. અને એમાં એ જે વ્લોગ બનાવતા હોય ને આખી ફેમિલી બનાવતા હોય ને હું છે ને એકલી બનાવું છું. હા, મારો ભાઈ આવે છે, મારી એક બેન આવે છે, પપ્પા આવે છે, પણ એને તો એટલું બધું ના આવડે ને કે કઈ રીતે કોન્ટેન્ટ બનાવવા એ બધું ના આવડે. હું એકલી બનાવું છું, પછી હું એકલી પગ કરી રાખું તો મને એમ થાય કે હું એકલી બોલ્યા રાખું છું, કોઈને હસવું નહીં આવતું હોય, આમ થતું હોય, તો એવું બધું થતું હોય. એટલે એકલીને બ્લોગ બનાવવો એ બહુ અઘરી વસ્તુ છે, નેક્સ્ટ લેવલની. હાય, ગુડ ઇવનિંગ કહી શકે તો. અત્યારે વાગ્યા છે 6:30. અમારા લુકમાં કંઈક ચેન્જીસ બતાવે છે. જો જોઈ લ્યો ગાઈસ, મારો ન્યૂ લુક પૂરી થઈ ગઈ ગાડીમાંથી. જો હું તમને કહેતી હતી ને અમારી ગાય માતા આવી ગઈ છે ને સત્તા પર દૂધ પીવા દીધી હતી. આપણે એને મળવા ગયા હતા, એ વ્લોગ આપણે મૂક્યો હતો ને હવે ગૌ માતા આવી ગઈ છે, પાછા લઈ આવ્યા. ખાલી દૂધ પીવા જ દીધી હતી, હાવ નથી દીધી. ગોરી ये अभी ना आराम કરી રહી है. હેલો, ઉઠ જાઓ. તો તઈ નાકોડા કર્યા, જો અવાજ આવે તો જો આખું જ જો આખું ફ્લેશ નથી નાખવી. અત્યારે હુતી હે મસ્ત મજાની. ગોરી ગોરી ઊભી થા, એ ગોરી. અત્યારે નીંદરમાં હે ફૂલ. ને આ એ બધુડી આપણી વાડી હતી ને આવતી હતી. હેલો, ગુડ ઇવનિંગ, ગુડ ઇવનિંગ, ગુડ ઇવનિંગ. બેમાંથી કંઈ રિસ્પોન્સ નથી દેતી, બોલો. હદ ના કહેવાય, હદ. ગાઈસ, આ આંબામાં તો આપણે કેરી છે જ, ઓલરેડી છે જ, પણ આપણે આ આંબો છે ને એમાં પણ છે. દેખાડું? યે લો, દેખો. હજી નાનું છે તો અહીંયા માટલી આવવા માંડી. આમાં તો દૂર દૂર સુધી આવે છે, પણ અહીંયા એક જ લૂમખો આવ્યો હોય, એ મોટો આવ્યો હોય, એમાંથી 1-2 પડી ગઈ. કેમ કે પવન જ એટલો હે ભાઈ, હું શું કહું. જો આમાં અહીંયા કેરી તો છે, ये देखो गाइस, कैरी ही कैरी है अपने पास. ये देखो, ये देखो. અહીં નીચે સુધી લટકે તી છેટ ઉપર લગી. આખો આંબો કેરીનો જ ભર્યો હે, બોલો. ને આજ મોસમ એટલો મસ્ત છે ને, મજા જ આવે. જો આ નજીકથી બતાવો. કેરી કેરી ચમકે, હાવ કેરી છે ને આમ ચમકે એવી. અને અમારી પાસે એક મોટું ટ્રેક્ટર છે, એક નાનું ટ્રેક્ટર છે. મિની ટ્રેક્ટર ને વડું ટ્રેક્ટર. મોટા ટ્રેક્ટરને જોઈને પછી આને જોઈને ગમે જ નહીં, ઈવડુંક લાગે, ઈવડું. ઓલા ટ્રેક્ટર અવડુંક લાગે. અને ધોવાનું હે, જો ભર્યું હે આખું. કાંઈ વાંધો નહીં, ધોઈ નાખશું કોક દી. આ બાજુ એવી કેરી છે. કેરી તો બહુ છે. થોડીક નીલુંને મોકલાવી, થોડુંક સોનુને મોકલાવી, તોય નથી ખૂટતી. જોતા એક હજી વસ્તુ બતા, મન છે. ક્યાં ગયું મધ? कैसे ये मध હતું, मध. ओके, ये रहा.
દેખાડો ગાઈઝ, આ મધ છે યહાં પે. જો આ મધની માખી ઉડી ફાડી નાખવાનો હે. અહીં કે પાણીની કુંડી નથી, કૂદકો મારી ગઈ. ત્યાં તો ના આવે ને. એક વાર થયું તો અમે વાડીએ હતા ને મધ ઉડ્યું, દોડતા 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 પાછળ આવી ને પાણીમાં કૂદકો મારી દીધો. મેં નહીં, સોનું એ. यहाँ पे कुछ नया दिख रहा है आपको, ये देखो गोल गोल गोल. આ એક વેલને ચડાવવા માટે પપ્પાએ અહીંયા 30,000નો ખર્ચો કરી નાખ્યો. બોલો લ્યો, શું કેવું પપ્પાને? પણ લાગે એકદમ લક્ઝુરિયસ. કેવો સીન આવે જો ઘરનો આવે ને. આ ખાલી વેલને ચડાવવા જો. અને વેલ છે બધા કહેતા હોય ને 5 પાંડવો, એમાં આવું ફ્રૂટ થાય, ઈ વેલ હે આ. અને હવે તો ઉજરી જાય કદાચ. ને અહીંયા છોકરા રમે છે. હાય, છોકરા રમે હે. જો માતાજીના દર્શન કરે. જય ચામુંડમાં. પવનની લહેર. વેલું કહેવાય ને, પકડી લે આઉટ થઈ જાત. વાહ છેટી ગયો ગાઈસ. વાહ લેવા જાવો જો. હું જાઉં લેવા. રમો, મોજ કરો. તો બારે તો બધા રમે છે. અત્યારે આપણે નથી રમવું કે આપણે રસોઈ કરવાનું ટાણું થઈ ગયું. હું રમતી હોઉં પણ રસોઈ કરવા પહેલાં રસોઈ કરવાનું ટાણું થઈ જાય ને એટલે આવી જાઉં. અત્યારે થઈ ગયું છે. આજે હું ગઈ હતી હેર ટ્રીટમેન્ટ, હેર હાઇલાઇટ્સ, કલર કરાવવા માટે, તો ના આવી. તો હવે આપણે રસોઈ કરવાની છે. જે સતત ત્રીજો દિવસ ને આજે બધા છોકરા બારે રમે છે અને હું એ રમતી હતી અત્યારે એટલે જ ગરમીથી લથપથ છું. ચંપલ ક્યાં ગયા? વોટ ઇઝ માય ચંપલ? તમને ચંપલને ઇંગ્લિશમાં શું કહેવાય આવડે છે? મને આવડે, હું તમને શીખવાડું. ચંપલને ઇંગ્લિશમાં કહેવાય ચંપલ. ચાલો બારે છે ને છોકરા બધા રમે છે તો મસ્ત મજાનું એન્જોય કરાવું. હેલો બેહા દવાઈ ગઈ માં. હા, તોડાડું નાખો. નકર ચૂપ કા. આ તો સાનો મોનો બેઠો કઈ. ઈ બિચારો ડાયો બહુ ઓલામાં રહી ગયા. અરે પણ ફૂલ બાકા જાગી. દડો લઈ આવો. હા, દડો ક્યાં ગયો? ક્યાં દડો ગયા? તમે રમો તા હો પણ કેમથી રમો હો? બોલ થી ને બોલ. ઓકે, આવી ગયો દડો. હલો કયો ગેમ રમો? આટવા. જો આટા બધા એકબીજાને આટે, આઉટ થાય ને પૂર. એ અરે રે, અમે તેમને મુબાને હાલો આ બધે ટડકીને આઉટ કરવી ને કોઈ કરતું નથી. માર જો થઈ ગયો કે આવું નથી કરતો ભાઈ. आज किसी स्टार्टर का निकलेगा दम, किसी का नहीं निकला. ओह अगरी है नहीं. ये बच्चे बोली ना माटे नहीं. नीना माटे नहीं. नीना माटे. वाह श्रद्धा वाह. नीचे लई जाવાનું આપણે. બચી ગઈ. ત્રણે આઉટ. પેલા બોન કે થયું? પેલા બે કોણ થયું? પેલા શ્રદ્ધા વઈ દેહી. શ્રદ્ધા કામ? બીજી શ્રદ્ધા. ત્રીજી મનુ. આમ. હે માં આવી ગયું થઈ ગઈ ને? ઓય. રેડી ને? એક ભેગી. નથી થાતી ને આઉટ.
હલો મારો વઈ દે બેન વાહ કે શોટ મારા કોઈ અરે અબે હરકી ભેગી થઈ કઈને આઉટ નહીં કરે કે એવું લાગે કેમ કે આ બધા હે ને ચિકન હવે કઈ બીજો આવા દે એ ઈપડી જાય એ આકો મન બુલેટ આકો મન ભૂમ ભૂમ કર મોબાઈલ નહીં પીપ પીપ એ હાચન કરે કરતા ભૂમ પીપ પીપ કરતા એ જો કરે ક્યાં જવા દેવી જામનગર ખંભાળિયા દ્વારકા રાજકોટ ક્યાંય બાજુમાં જ જવું ફાટીએ શું ભાઈ એ છોકરા ઓલી છોકરી દેખાય આપણી ચૂડેલ છે હા અમારા ઓલી આ ડોન ક્યાં ગઈ ઓલી ડોન જો એરી એક આ ઓલી ડોન હે આ ચૂડેલ હે ગોતીન કે હું કા પેલી વાર ડોન નું નામ દીધું આજ ફેર ચૂડેલ જો એ બાર ખોલ નાખા જો આઈએ હોતા ખરી એલી તમ બધા એ છોકરા કા જો જો આ બાજુ છું બાજુનું થયું આ હેલો કેવા બધા ડોકા કાઢવા આવે રાધે રાધે કર રાધે 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 આ એક નવો જુગાડ કર્યો હે કેરી આપડવાનો ઉતાર જઈ ખબર પડે કેવો કર્યો મિશન અનસક્સેસફુલ ઉતારો સક્સેસ કરો પણ અહીંયા ધાર જ નથી કેમ ઉતરે ક્યાં દેખાડા ખરા અરે પણ ક્યાં લઈ જાય ये गाइस આવી ગઈ એટલે બારી અહીંયા ભેગી કરતા જાય કેટલીક ઉતારે હવે હજી કાલ ઉતારે લીધી થોડી નીમ તો નામે ઉતારી બાચકું પીવડો આંબો હે પણ આટલી કેરીઓ નીકળે ને વેચવા જાય ને તો ફૂટે એમ નથી પણ વેચવી જ નથી પાઇપ આખો મરી જાય એમ નથી નહીં રહેવા દે તમારો મિશન સક્સેસફુલ ના થયો આટલી વાર લાગે તો શું કામ હોય તમારે બે માણસ પકડી લઈએ એમ તો ઉતરે તો દે હાલ મને કેરીઓ દે એક લેતો આવજે ત્રણ ડાબો હાથથી ના કરી કહું તો હું ના મને આવડતું જ નથી એટલી કેરી ઉતારી છે અરે પણ હવે બસ ખાલી ટ્રાય કરવા જ લીધું હતું કે હાલે કે ન થાય તો હાલી ગયું એમ આઈડિયા દીધો હાલી મારો આઈડિયા હતો કે હા હાલો હવે આપણે જઈ નારથી કઈ હલાય એમ છે નહીં આજે એટલે આમ તો હલાય જ જાય છે કઈ પ્રોબ્લેમ નથી પણ આંગળી માથે હમણાં હાલી એટલે આંગળી માથે તો થોડોક વજન આમ ડગલું કરી તો એ બધું થઈ ગયું તમને વધારે ભારતા આવડે ને પપ્પા તમે ભારી દો તમે કહેતા હતા મને ભારતા આવડે એટલે
એમાં આવું હે મેં એકવાર કેરી મસ્ત મજાની મને મજા આવતી હતી ને તે મેં ભાયરી મસ્ત મજાનું એમાં ગોઠવી ડુંગળી નાખી અને પપ્પા એમ કીધું કે તમને કેરી ભાળતા નથી આવડતી પાકી નહીં ને મસ્ત પાકી ગઈ હતી બહુ મસ્ત પહેલી કેરી મેં જ ભાયરી હતી પણ હવે પપ્પા એમ કે ભાળવી નથી પણ હવે મેં એમ કીધું કે તમને ભાળતા અસર આવડે છે મારા કરતા તો પારી લે તો પપ્પા ભાળી લ્યો તમે કેમ કે તે દી મારું રોસ્ટ કર્યું હતું એવું મસ્ત કરીને મને કર્યું હતું ખબર ને. ના હોય ભારવી એટલે પકાવવી હા બોલાય કોણ આમ તો બધાને ખબર જ હોય કોઈ બહારનું જોતું હોય તો એને નહીં ખબર હોય કે કેરી ભારવી એટલે એને પકવવી પીળી કરવી લીલીમાંથી પીળી કરવી અને મોસ્ટ ઓફલી જે દવાવાળી કેરી હોય ને એ જ બહારથી પીળી થાય તે તમે તૈયાર ખાતા હશો એ બાકી અહીંયા અમારા ઘરે ઉગે ને ઈ અંદરથી પીળી હોય પણ બહારથી લીલી હોય પાકી જાય ને પછી જો તમને દેખાડો આવી રહી જો આ બધી આમ તો પીળી થઈ ગઈ જ છે પણ આખી પીળી ના થાય આવી અમુક જ આવી પીળી થઈ જો કેસરી એકદમ ચટાકેદાર અહીં ઓરેન્જ છે અહીંયાથી બાકી આ બધી લીલી છે પણ પાકેલી છે એટલી બધી પીળી ના થઈ હોય સમજાણું ગાઈસ તમને કઈ રીતે પ્રોસેસ હોય આમાં બાકી કેરી ભારો કેમ ભરાય ઈ તમારે શીખવું હોય તો મને કહેજો હું ઓબ્વિયસલી તમને જણાવીશ કે કેરી કેમ ભરાય ઘરની દવા વગરની આમાં એક દવાનો છટકોય નથી થતો ઓરિજિનલ ઓર્ગેનિક ધેટ શીટ બાકી અમારા ફ્રીજમાં હું હોય ગાઈસ તમને દેખાડું આ ખાલી મારું જ ખાનું છે આ અને આમાં હોય મેયોનીઝ રેડ ચીલી સોસ સોયા સોસ આ તો બધી ઓલું છે શરબત બનાવવાનું અને ગ્રીન ચીલી સોસ ધેટ શીટ એટલું હોય મારામાં પછી તો આ સોસ છે ચીઝ છે ને આ બધું કોફી છે ન્યુટ્રેલા ક્યાં ગયું ન્યુટ્રેલા નીચેનું ન્યુટ્રેલા છે ઉપરનું પીનટ બટર આ પ્રોટીન શું કહેવાય પાવડર ને એ બધું છે આ ચોકલેટ. આ શું શું કહેવાય પોપકોર્ન પોપકોર્ન બાકી આ બધી વસ્તુ મારી હોય મેં ગોઠવી તારી ભલે ને હોય સાપ મેં ગોઠવું તે પાકેલી વન પાક હે પાકેલી હે તો ગાઈસ કહેતી હતી ને તો ના હવે કાચી હે ખબર હે નથી પાકેલી હે તને જરાક દબાવો ખબર પડે અહીંથી કટર હે અહીં કાપ કાપવું રહેવા દે કાચી હે હું કેવું કરો કે કાપીને કરવી આમાં ખૂઈટાની આવડે નહીં. અને પાક કાચી નીકળે તો બોલે નહીં કે જો 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 હજી કાચી હે પાકે ગઈ કાચી હે હજી પૂછું કાચી પપ્પા